આજે સવારમાં જ રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે. એનો ફોન પણ નો રિપ્લાય થયો છે. કેપ્ટન બારૈયા કરીને છે, એની પાસે મેં માહિતી માંગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે, રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે, એની સંપૂર્ણ મને માહિતી આપો. પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી. આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠાવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે, અકસ્માતના ભય થાય છે, સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવો એની સંપૂર્ણ માહિતી આપો. ખરેખર જબરજસ્તથી સદસ્ય અભિયાન ચલાવે છે, સ્કૂલોમાં જાય છે, નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે, કોઈને રસ નથી, જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે. આ તો સ્વૈચ્છિક હોય છે. ખરેખર જેને જોડાવું ન જોડાવું એનો પોતાનો પ્રશ્ન, પણ ભાજપના શિક્ષકોને, કાર્યકરોને, ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે પ્રી મોન્સૂન કામગીરી જે 15 જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઇન સાફ થઈ જવી જોઈએ, એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ, રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ, પણ આજ સુધી કર્યું નથી. આ તંત્ર, આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે. આનું કરોડોનું બજેટ હોય છે, પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. આપ પણ જોઈ શકો છો કે 12,000 જેટલા ખાડા થયા છે, આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી. થર ને ઉપર થર કર્યા કરે છે, એટલા રોડ રસ્તા તૂટવામાં આવે છે. જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના એની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે. અમે ગઈકાલે પણ પ્રેસના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનરને એક લેટરથી અમે એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે, રોડ રસ્તા તૂટેલા હોય, ડ્રેનેજના ઢાંકણા તૂટેલા હોય, કોઈ પણ સમસ્યા હોય, એના અમે હેલ્પલાઇન નંબર 2 જાહેર કરવામાં આવ્યા છે.